સુરેન્દ્રનગરમાં વધુ એક શરાફી મંડળીના પ્રમુખ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। નાના મહુવા રોડ પર આવેલી મની પ્લસ શરાફી સહકારી મંડળીના પ્રમુખે 11 કરોડથી પણ વધુની છેતરપિંડી આચરી છે। અલ્પેશ ડોંગા દ્વારા રોકાણકારોને સહકારી મંડળીમાં ફિક્સ ડિપોઝિટ રાખશે તો મહિનાનું 1% લેખે વળતર આપવામાં આવશે અને વર્ષના 12% લેખે વળતર મળશે તેમજ 6 વર્ષમાં મૂડી પણ પરત મળી જશે તેવી લાલચ આપવામાં આવી। પહેલા તો રોકાણ કરાવી થોડા સમય સુધી વળતર આપ્યું અને બાદમાં રોકાણ કરેલા રૂપિયા પણ વળતર ચૂકવવાનું બંધ કરી દીધું હતું। ત્યારબાદ રોકાણકારો દ્વારા પોતાના રૂપિયા પરત માંગવા છતાં તેમના રૂપિયા પરત નહીં આપી તેમની સાથે છેતરપિંડી આચરવામાં આવી છે। આમ 50 થી વધુ રોકાણકારો પાસે છેતરપિંડી આચરવામાં આવી। રાજકોટની વોખાટ હોસ્પિટલ વિવાદોમાં આવી છે। માત્ર 7 ટાંકા આવતા 1.60 લાખનું બિલ હોસ્પિટલ સામે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। હોસ્પિટલના સત્તાધીશોનો ગોળ જવાબ સામે આવ્યો છે। રાજકોટની વોખાટ હોસ્પિટલ વિવાદમાં આવી છે જ્યાં એક બાળકના હાથમાં માત્ર 7 ટાંકા આવતા પરિવાર પાસે રૂપિયા 1.60 લાખનું અતિશય બિલ બનાવવામાં આવ્યું। હોસ્પિટલના અતિરેક ખર્ચને લઈને સવાલો ઉભા થયા છે। બાળકને સામાન્ય ઈજામાં માત્ર 7 ટાંકા લેવાનો ખર્ચ 1.60 લાખ રૂપિયા કેવી રીતે થઈ શકે તેને લઈને અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। હોસ્પિટલમાં દર્દીના સગા પાસે રૂપિયા 10,000 રોકડા પણ ભરાવ્યા હતા। બાળકના દાદા જગદીશભાઈ પટેલ વોખાટ હોસ્પિટલ સામે કાનૂની કાર્યવાહી કરશે તો આ પહેલા પણ ઉપલેટાના દીકરીની સર્જરીમાં ખામી રહી જતા વોખાટ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપો થયા હતા। જ્યારે હોસ્પિટલના સત્તાધીશોને પૂછવામાં આવ્યું ત્યારે તેમના દ્વારા ગોળ જવાબ આપવામાં આવ્યો। ડોક્ટર હાર્દિક ધમસાણિયાએ 61,000નો ચાર્જ શેનો લીધો તે જવાબ આપવામાં ગલ્લા તલ્લા કર્યા। સેન્ટર હેડ દુષ્યંત પટેલ જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા તો સેન્ટર હેડ ભાન ભૂલ્યા અને વોખાટ હોસ્પિટલને બદલે શેલ્બી હોસ્પિટલ કહીને સવાલનો જવાબ આપવાની જગ્યાએ હોસ્પિટલના વખાણ કરતા જોવા મળ્યા। હોસ્પિટલમાં ચાલી રહેલ અંધેર નગરીથી દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જે રાજકોટની વોખાટ હોસ્પિટલમાં પણ જોવા મળી રહ્યું છે। તો આ બિલની અંદર તટસ્થ તપાસ થાય એવી મારી માંગ છે। બીજું કશું નથી કહેવાનું। વિઝિટ ચાર્જ એ લોકો 1400 રૂપિયા દરેક વખતે ઉમરતા હતા। 1400 રૂપિયા દરેક વખતે 61,000 સર્જરી ચાર્જ લીધો એમણે અને એ સિવાય પણ બીજો સર્જરી ચાર્જમાં ઘણો છે। બરાબર છે। અમારા બાબાને ખાલી એક્ટિવામાંથી સ્લીપ થયો હતો હાથ સાયલેન્સર પાસે પતરામાં ફસાઈ ગયો ખેંચવા ગયો એટલે કાપવો પડી ગયો। એકવાર ડિટેલ જોયું અમે બિલ અને રાત્રે સરની વિઝિટ થઈ છે। ડોક્યુમેન્ટેશન અને ટેકનિકલ એરરના લઈને 10:45 સમવેર ટાઈમ છે જે રાતની વિઝિટ છે પણ એએમ તરીકે કેપ્ચર થઈ છે। અધરવાઇઝ એમની વિઝિટ ડોક્યુમેન્ટ સાહેબ આ ચાર્જીસ તમે કઈ રીતે જુઓ છો? કારણ કે 61,000 ડોક્ટર હાર્દિક ધમસાણિયા ચાર્જ કરે છે, અન્ય ડોક્ટર્સ એના કો સર્જન્સ છે એ બધા 15,000 20,000 એમ અલગ અલગ ચાર્જીસ છે। તમારા મતે આ યોગ્ય છે ચાર્જીસ? સર જે મેં તમને સમજ આપી તે પ્રમાણે દરેક ચાર્જીસ રિલેટિવ્સ અને જે શેડ્યુલ ઓફ ચાર્જીસ ઇન્સ્યોરન્સ છે તે પ્રમાણે અપ્રૂવડ ચાર્જીસ છે અને બિફોર ફાઇનલાઇઝેશન એ બધા ચાર્જીસ વેલિડેટ થતા હોય છે ને તે જ રીતે થાય છે। સુરતમાં કોન્ટ્રાક્ટરો દ્વારા એસએમસીને નુકસાન પહોંચાડવાનું કૌભાંડ સામે આવ્યું। બીઆરટીએસ બસમાં જ મુસાફરોને ટિકિટ આપવામાં આવતી હોવાનું સામે આવ્યું। ટ્રાન્સપોર્ટેશન દ્વારા વિજિલન્સની ટીમને સાથે રાખી બસમાં ચેકિંગ કરવામાં આવતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું। પાંડેસરા રૂટ નંબર 205 બસમાં આકાર એજન્સીના કંડક્ટર દ્વારા 60 પેસેન્જરને ટિકિટ નહીં આપી હોવાનું સામે આવ્યું અને આટલું જ નહીં પરંતુ સુકાની એજન્સી દ્વારા મેસેજ પાસ કરવામાં આવ્યો। મેસેજ પાસ કરનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવા આદેશ પણ કરવામાં આવ્યો છે તો મેસેજ વાયરલ કરનાર મેનેજરને પણ બ્લેકલિસ્ટ કરવા આદેશ આપવામાં આવ્યો। ત્યારે હજુ કોને મેસેજ મોકલવામાં આવ્યા છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। પોલીસ દ્વારા તમામ ગ્રુપ ચેક કરી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આકાર એજન્સીનો જે કંડક્ટર અમને જે બસમાં પકડાયો એને 60 જે પેસેન્જર ગાડીમાં હતા એને એકને પણ ટિકિટ ના આપી હતી। તો મશીન ખરાબ છે। વિજિલન્સ ટીમને અમે ગાડી ઊભી રાખીને તમામ આ મશીનની ચેરે ચેકઅપ કરાવ્યું, ચેકિંગ કરાવી ત્યારે આ મશીન ચાલુ હતું। તો આવી રીતે આ કંડક્ટરો જે ચોરી કરી રહ્યા છે।
પાલનપુરમાં મહિલા અધિકારી એસીબીના સકંજામાં આવી છે અને મહિલા અધિકારીના લોકરમાંથી 74 લાખનું સોનું મળી આવ્યું છે. 10 સોનાના બિસ્કીટ અને 7 લગડી મળી આવી છે. પાલનપુર સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેક્ટર હતા અંકિતા ઓઝા અને 25 ફેબ્રુઆરીએ 3 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. ગાંધીનગર એસીબીએ અંકિતા ઓઝાએ ઝડપી તપાસ કરી હતી અને હાલ અધિકારી પાલનપુરની સબ જેલમાં કેદ છે. તો લોકરમાંથી 1.25 કરોડનું સોનું મળતા એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે. અભિનય કરતા કરતા દારૂની હેરાફેરીના રવાડે ચડ્યો ગુજરાતી એક્ટર. સુરતની કાપોદ્રા પોલીસે જય બારૈયાને 2.86 લાખના દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. જય બારૈયા જય જીમીના નામે ગુજરાતી ફિલ્મમાં એક્ટર અને ડિરેક્ટર પણ રહી ચૂક્યો છે. સાથે તે કાર લે વેચનો ધંધો પણ કરે છે. જયનો જુડવાભાઈ પણ ફિલ્મની દુનિયા સાથે સંકળાયેલો છે અને દારૂના ધંધામાં ભાગીદાર છે. તો હાલ પોલીસે જયની દારૂના જથ્થા સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે તેને દારૂ આપનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે. છોટાઉદેપુરના પાણેજમાં બાળકીની હત્યાનો મામલો સામે આવ્યો છે અને હત્યા બાદનો વિડીયો વાયરલ થયો છે. તો મૃતદેહને ઘરના મંદિરમાં પગથિયા પર મૂકવામાં આવ્યો હતો અને મંદિર સુધી ઘસડીને લઈ જવાયો હતો મૃતદેહ. તો સ્થાનિકોએ હત્યારાને માર મારતો વિડીયો પણ વાયરલ થયો છે. અંગત અદાવતમાં હત્યા કે બલી તેને લઈને અસમંજસ સેવાઈ રહી છે.